નમસ્કાર મિત્રો, બાલમુકુંદ દવેનો પરિચય પરિક્રમા. આધુનિક યુગના કવિઓમાં કવિ બાલમુકુંદ દવેનું સ્થાન ખૂબ મહત્ત્વનું છે. શુદ્ધ, સ્વાભાવિક અને વિશદ કાવ્ય રચના એમને વિશિષ્ટ સ્થાન અપાવે છે. તેઓની કવિતામાં ઘણું વૈવિધ્ય છે. સરળ અને પ્રાસાદિક કવિતામાં પ્રકૃતિ કાવ્યો, પ્રણય કાવ્યો, વ્યક્તિનિષ્ઠ કાવ્યો જેવા હૃદયને સ્પર્શતા કાવ્યો છે. એ ઉપરાંત સોનેટ, ઉર્મી કાવ્ય અને ગીત કાવ્ય વગેરે કાવ્ય પ્રકારોનો પણ પ્રયોજન એમણે એમના ગીત સંગ્રહોમાં કર્યું છે. એમની બધા જ પ્રકારની કવિતામાં એક લક્ષણ માધુર્ય પ્રગટ થાય છે. તેમની કવિતાઓ અત્યંત હૃદયસ્પર્શી છે. ગુજરાતી તળપદા અને પ્રાસાદિક શબ્દો, સંસ્કૃત શબ્દોના કારણે ગહન બનતી કવિતાઓ જેવા વિષય તેમની કવિતામાં નથી. રમૂજ અને હળવી રજૂઆત એમની ઘણી કવિતામાં દેખાય છે. વડોદરા નગરી કે ભક્તિનો મર્મ જેવી કવિતામાં તેમની આ સરળ, સહજ, રમૂજી, હળવી આપણને દેખાય છે. તેમની કવિતામાં કલ્પના અને કલ્પન બંને શૈલી મહત્ત્વની છે. બધા જ પ્રકારોમાં એમના કાવ્યોમાં ગીત કાવ્યો વિશિષ્ટ છાપ ઉપજાવે છે. મુખ્યત્વે તેઓ તો ગીત કવિ છે એમ કહીએ તો પણ ચાલે, કારણ કે અભ્યાસ નિયત પરિક્રમા કાવ્ય સંગ્રહમાં ઘણી જ બધી ગીત રચનાઓ અહીંયા આપણને જોવા મળે છે. તેઓની કવિતામાં કોઈ ભારે ફિલોસોફી કે કોઈ વાદની અભિવ્યક્તિ નથી. સાદી અને સરળ ભાવને વ્યક્ત કરતી એમની કવિતાઓ ખરેખર આનંદ આપનારી છે. જુદા જુદા ભાવો અને જીવનના જુદા જુદા પ્રત્યાઘાતોને એમણે એક સરખી સ્વાભાવિકતાથી આલેખ્યા છે. કરુણ પ્રસંગોને અને હાસ્યના પ્રસંગોને એમણે રજૂ કરવામાં એક સરખી સિદ્ધિ મેળવી છે. એમની કવિતા ક્યારેય નીરસ બનતી નથી. જીવનની વિવિધ લીલાને રસથી આકર્ષક કવિ બનાવે છે અને એ રસ એ જ એમની કવિતાનું મુખ્ય ધ્યેય છે. આ સંગ્રહનું નામ પણ યથાર્થ રીતે જ પરિક્રમા રાખવામાં આવ્યું છે અને એ સાચે જ પૃથ્વીની પરિક્રમા છે. કુલ નાના મોટા મળીને એમાં 103 કાવ્યો છે. એમાં એક જ પંક્તિનું સૌથી કાતિલ તો સુદીર્ઘ કાવ્ય વડોદરા નગરી પણ છે. આમ તેમનો કાવ્ય સંગ્રહ નાનો હોવા છતાં વિશેષ વિષય વૈવિધ્ય, આકાર વૈવિધ્ય અને કાવ્ય તત્વની દ્રષ્ટિએ અમૂલ્ય